ગુજરાતની પોલીસ આપણે સતત એવું કહીએ છીએ કે જેના ખભા પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, એ જ પોલીસના ઘરમાં જો ગેરકાયદે કાળો કારોબાર ચાલતો હોય તો સુરેન્દ્રનગરમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આખું ગુજરાત હચમચી ગયું છે। એક પોલીસકર્મીના ઘરમાં જ છેલ્લા 3 વર્ષથી ધમધમી રહ્યું હતું કરોડો રૂપિયાનું ગેરકાયદે શેર ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામ। સૌથી મોટી વાત એ છે કે 100 કરોડ કરતાં વધુના શંકાસ્પદ વ્યવહારોની આશંકા છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશીપમાં ધજાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયસિંહ રાઠોડનું મકાન છે। આ પોલીસ કર્મચારી પોતાની વર્દી અને પાવરનો ગેરલાભ ઉઠાવીને પોતાના જ ઘરમાં પિતા પુત્ર સંચાલિત ગેરકાયદે શેર સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા, જ્યારે સ્થાનિક સુરેન્દ્રનગર પોલીસ જાણે ઊંઘતી હોય એવો ઘાટ ઘડાયો છે, કેમ કે એની જાણ એને નથી થઈ અને જો જાણ હશે તો પણ કાર્યવાહી નથી કરી। છેક રાજકોટ રેન્જ આઈજીની ટીમે નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો છે। રેન્જ પોલીસની ટીમે રામેશ્વર ટાઉનશીપના ઘરમાં દરોડો પાડીને આખા ગેરકાયદે શેરબજારના નેટવર્ક અને જુગારધામનો પર્દાફાશ કર્યો। આ રેડ દરમિયાન પોલીસે 23 જેટલા ઇસમો સામે ગુનો દાખલ કર્યો, આગળની કાર્યવાહી શરૂ કરી। સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આરઆર સેલની ટીમે પાડેલા આ દરોડામાં શેર બજારમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ માટે રાખવામાં આવેલા 10 લેપટોપ, 7 મોબાઈલ, હિસાબની ડાયરીઓ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેની સાથે 4 થી 5 વ્યક્તિની અટકાયત પણ થઈ છે। જેના ઘરે પોલીસે રેડ પાડી છે એ પોલીસ કોન્સ્ટેબલ આ રેડ દરમિયાન હાજર નથી મળ્યા। આરઆર સેલની પંચનામા સહિતની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી, એટલે અધિકારીઓને ચોક્કસ વિગત હજુ સુધી નથી મળી, પણ આ મસ્ત મોટું ડબ્બા ટ્રેડિંગનું રેકેટ છે તો ચોક્કસ છે। પોલીસ વિભાગમાં આટલું મોટું રેકેટ ઝડપાતા સોંપો પડી ગયો છે, કેમ કે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। હવે આ કેસમાં સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે આ મામલો ખુદ પોલીસકર્મીના ઘરનો હોવાથી સુરેન્દ્રનગર પોલીસ તપાસ કરે તો પારદર્શિતા પર સવાલ ઉઠી શકે એમ છે, અને એટલા માટે જ રાજકોટ રેન્જ ડીઆઈજીએ આખો હાઈ પ્રોફાઇલ કેસ છે એની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકીને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી છે। એટલું જ નહીં, આ કેસમાં કોઈ પણ પ્રકારનું સેટિંગ ન થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, એટલા માટે આખી તપાસ પ્રક્રિયા આઈપીએસ અધિકારી અને એએસપી સિમરન ભારદ્વાજના સીધા સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે। આ લેડી સિંગમ અધિકારીના સુપરવિઝન હેઠળ હવે તપાસ શરૂ કરાઈ છે। શરૂઆતી તપાસમાં જે માહિતી સામે આવી છે એ ખરેખર ચોંકાવનારી છે। આ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના તાર બહુ જ ઊંડા જોડાયેલા છે। પ્રાથમિક અંદાજ પ્રમાણે આ નેટવર્ક 100 કરોડ કરતાં વધુનું શંકાસ્પદ હોય, આર્થિક વ્યવહારો એમાં થયા હોય એવી આશંકા છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, સ્થાનિક પોલીસ અધિકારીઓની સંડોવણી છે કે નહીં એ પણ દિશામાં તપાસ થઈ રહી છે। કાયદાના રક્ષક જ્યારે કાયદાના ભક્ષક બને ત્યારે જનતાનો વિશ્વાસ ડગી જાય છે, પરંતુ આઈપીએસ સિમરન ભારદ્વાજના નેતૃત્વમાં હવે આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે એમ છે। આખા ગુજરાતની નજર રહેશે આ કેસ પર। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નમસ્કાર।